કેમ છો મારા ભાઈબંધો? હું છું રસલ રાઇડર. આવી ગયો છું પાછો એક નવો ઇન્ટરેસ્ટિંગ બ્લોગ લઈને. તો આજના બ્લોગમાં આપણે વડોદરા થોડું બહુ એક્સપ્લોર કરીશું, કેમ કે હું બહુ દિવસ પછી નાઇટ રાઇડ ઉપર નીકળ્યો છું. તો પહેલાં તો આપણે અહીંયાથી ફ્યુલ અપ કરાવી લઈશું, પછી આપણે જઈશું વિચારે પહેલાં અહીંયા જઈશું. આપણે પાછળ હરનીવાળા રોડ ઉપરથી જઈશું એરપોર્ટ સર્કલ સાઈડ, અને એરપોર્ટ સર્કલથી જોઈશું આગળ કઅહીંયા જવું છે. સૌથી પહેલાં આપણે બાઇકમાં પેટ્રોલ નથી તો ફ્યુલ અપ કરાવીશું. અને આ સન્ડે અમે પ્લાનિંગ કરી રહ્યા છે કશીક સારી ટ્રીપ. અમે 4-5 જણ હોઈશું, તો જોઈએ કેવી મજા આવશે કે કેવી ટ્રીપ રહેશે. તો પહેલાં તો આપણે ફ્યુલ અપ કરાવી લઈએ. हाँ हेलो हेलो भाई. ओ हेलो क्यूटी. ભાઈબંધો છેલ્લે લાગે છે કે અહીંયા બધું ચાલુ થઈ જશે ખાવા પીવાનું. તો ભાઈબંધો મારે લેવાનું છે નવું વાઇઝર હેલ્મેટ માટે. તો બધા કોમેન્ટમાં લખો યાર કયું વાઇઝર લેવાય. અત્યારે તો મારી પાસે આખું ક્લિયર વાઇઝર છે, જે પહેલેથી જ આપણાને મળતું હોય છે ને તે જ વાળું વાઇઝર મારી પાસે અત્યારે અવેલેબલ છે. તો હવે કયું વાઇઝર લેવાય તે તમે લોકો કોમેન્ટ સેક્શનમાં લખજો. ટિન્ટેડ છે કે પછી સ્મોક છે, મતલબ સ્મોક મે બી બેવ સેમ જ થાય. આખું બ્લેક લેવાય કે પછી ટિન્ટેડ લાઈક બ્લુ ટિન્ટ, એની ઉપર હલકો પેલો સ્મોક વાઇઝર્સ ને જે રીતે કહીએ તે. તો કોમેન્ટ સેક્શનમાં કહેજો કેવું લેવાય. हाँ चिच्चा, चलो चिच्चा, આપણો જ રોડ છે चिच्चा. ये तो सांड आ गया रे. તો ભાઈબંધો આ છે આપણો એરપોર્ટ સર્કલનો રોડ, હરણી ટુ એરપોર્ટ. તો અહીંયાથી આપણે જઈશું ફતેગંજ સાઈડ, રાઈટ સાઈડ. તો લેટ્સ ગો. चिच्चा एकदम आराम से चिच्चा.
ભાઈબંધો આપણે આવી ગયા છે 7 Seas મોલની પાસે, અને આ ભાઈબંધ અલગ જ ધૂનમાં રોંગ સાઈડ આવી રહ્યો છે. ભાઈબંધો આ છે આપણો પંજાબ બ્રિજ. આપણે ગોરવા સાઈડ બી કહી શકીએ. આ એક પોર્શ એરિયા જે આપણે કહીએ, એક નાનો અમથો પોર્શ એરિયા બી છે. અહીંયા તમને મેં શું કયા ટોપિક પર આપણે રાઈડ ઉપર નીકળ્યા છે ભાઈ, મેં અલગ ટોપિક પર વાત કરી રહ્યો. લોલ ભાઈ, હા તો ભાઈ બંધુ આપણી પાસે છે MT-15 અને એમાં લાગ્યું છે એક્રાપોવિક સિસ્ટમ, which feels like a Challenger while it's roar. આપણે અહીંયાથી જવાનું હતું, કોઈ ના આગળવાળા કટથી. તો ભાઈબંધ આ છે આપણું એલેમ્બિક સિટી. અહીંયા બહુ બધી એવી વસ્તુઓ છે, જેમ કે અત્યારે અંધારામાં નથી દેખાય પણ અહીંયા ક્રિકેટ ગ્રાઉન્ડ છે, એન્ડ ટુ મેની થિંગ્સ રાઇટ હિયર, જેમ કે બહુ બધી કંપની છે. માસ્ટર કાર્ડ બી મે બી અહીંયા જ છે. બાજુમાં બિલ્ડિંગ તમે જોઈ શકો છો, કદાચ ચાની અંદર છે કે બહાર છે પ્રોપર આઈડિયા નથી, બટ યા ભાઈબંધ આ છે આપણી એલેમ્બિક સિટી. એલેમ્બિક યા મે બી, હા 100% તો શ્યોર નથી, મે બી એલેમ્બિક સિટી છે. હું વડોદરામાં રહું છું, પણ હું અત્યાર સુધી આખું વડોદરા પ્રોપર એક્સપ્લોર નથી કર્યું, અને મને બહારની બધી જગ્યાઓ એક્સપ્લોર કરવાનું મન થાય છે. ચાલશે એક વખત. અત્યારે મારું 12th ચાલી રહ્યું છે, 12th ખતમ થશે એના પછી પહેલાં આખું વડોદરા એક્સપ્લોર કરીશું, એના પછી બહારની બધી લાઈક વડોદરાની બહારની ટ્રીપ્સ બધી શોર્ટ એક્સપ્લોર કરીશું. ઇટ વિલ બી માઇટ ક્રેઝી. પણ વચ્ચો વચ ઉભો રાખે છે યાર, આવું કેવું ચાલે? Alembic city is a well-maintained place, but છેલ્લે જ પ્રોબ્લેમ છે. ઓ ભાઈ BMW, ઓ ભાઈ છેલ્લે એલેમ્બિક સિટીનો જ પ્રોબ્લેમ છે કે એટ ધી એન્ડ જે આપણે નિબ્બીઓ કહીએ, ધ ટુરુ લવર્સ, એ લોકોએ જગ્યા બગાડી નાખી છે. આખો દિવસ અહીંયા પડી રહેશે અને એમની ફાલતુ બધી એ કરશે ને. આમાં પ્રોબ્લેમ એ છે કે જે સારી સારી જગ્યાઓ છે ને તે બી બગડતી જાય છે, તે નથી ગમતું બસ.
તો આ પાછો આપણો પંડ્યા બ્રિજ આવી ગયો. હવે આપણે અહીંયાથી નીચે ઉતરીશું અને નિઝામપુરા સાઈડ જઈશું. બ્રિજ ચડીએ નહીં, બ્રિજની બાજુમાંથી નીકળી જઈશું. ATM. Nice, brother, nice. તો ભાઈબંધ અહીંયાથી આપણે જઈશું નિઝામપુરા સાઈડ. તો આજે તમને એ બાજુનું બી એક્સપ્લોર કરાવું, કેમ કે આજ સુધી મેં એ બાજુ લઈને તો અત્યાર સુધી નથી ગયો. તો હાય બ્રધર. पुलिस शिक्षा कैसे हो? અહીંયા આવો છો કાકા. કાકાને બી જબ નથી. તો ભાઈબંધ આ છે આપણો નિઝામપુરાનો એરિયા. બી તો ભાઈબંધ આપણે પાછા આવી ગયા સમા સાઈડ. MT-15 ની એક વસ્તુ તો કાન પકડીને ખેંચે એટલે બાઇકની પિકઅપ તો નેક્સ્ટ લેવલ છે. અને એક્ઝોસ્ટ હજુ તો મેં ખાલી નાખ્યું છે ને આવું પિકઅપ છે. હજુ તો મેં સ્પાર્ક પ્લગ નાખવાનું વિચારી રહ્યો છું, એર ફિલ્ટર નાખવાનું વિચાર્યો છું. તો અહીંયાથી આપણે જઈશું ઘરે વિશ્વામિત્રી રોડથી. થેન્ક યુ દાદા. હેલો ડોંગી ભાઈ. ડોંગી ભાઈ પ્લસ ડોંગી ભાઈ. ડોંગી ભાઈ. ચીચા. डोंगी भाई प्लस डोंगी भाई. Is there any another डोंगी भाई? तो डोंगी भाई प्लस डोंगी भाई. डोंगी भाई.
गाड़ी आ रही है। તો ભાઈબંધો આ છે આપણી સોસાયટી. તમે વિચારતા હશો દિવાલમાં વચ્ચે પતરા કઈ છે ગયા. તો જ્યારે પાણી આવ્યું હતું વિશ્વામિત્રી નદીનું, ત્યારે અહીંયાથી દિવાલો તૂટી ગઈ હતી અને અત્યારે સોસાયટી પાસે એટલું ફંડ નથી જેનાથી આપણે બીજી દિવાલ ઊભી કરી શકીએ. તો હમણાં માટે ટેમ્પરરી પતરા જ આપણે ચલાવી રહ્યા છે. અહીંયા તો એ બી નથી, અહીંયા બી નથી. પછી એક એન્ડ સુધી દિવાલ બરોબર છે. આ તો દરવાજો છે. દિવાલો તૂટી ગઈ પણ દરવાજો ના તૂટ્યો ભાઈબંધો. મજબૂતી દિલ છે દિલ તક. સોરી ઊંધું. મજબૂતી દરવાજે છે દિલ તક. યસ. તો ભાઈબંધો આજના માટે બસ આટલું જ. એક વખત ફરી ડોંગીભાઈ પ્લસ ડોંગીભાઈ. તો આજના માટે બસ આટલું જ. મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. તો અહીંયા ડોંગીભાઈ પ્લસ ડોંગીભાઈ મળી ગયા છે આપણાને.